ખોખરા વોર્ડમાં હાટકેશ્વર સર્કલ પાસે જે સ્મશાન ગૃહ આવેલું છે એ સ્મશાન ગૃહના નવીનીકરણનું કામ છેલ્લા 1 માસથી ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને આજે લગભગ 1 કલાક પહેલાં હમણાં જ એક યુવક જે ખોદાયેલા ખાડામાં જે પાણી ભરાયેલું હતું એ પાણીનું સ્તર કેટલું હતું એ જોવા ગયો હતો અને એ યુવક 3 ફેઝની લાઈન જેનાથી પસાર થાય છે કેબિન દ્વારા ઇલેક્ટ્રિક દ્વારા એ વીજ કરંટને લઈને એને કરંટનો ઝાટકો લાગતા એ પાણીમાં ડૂબવા લાગ્યો. તરત જ સ્મશાન ગૃહની અંદર રહેલા કેટલાક યુવકોએ તેને બચાવી અને બહાર લાવી અને એને પ્રયાસ કર્યો CPR આપી અને એનો જીવ બચાવવા, પણ કમનસીબે આ યુવકને બચાવી ના શકાયો. એટલે 108ની મદદ લઈ અને કદાચ એ જીવિત છે એવું સમજી અને 108ની મદદથી જ્યારે LG હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ દુર્ભાગ્યે યુવકને બચાવી શકાયો નથી. પરંતુ તેની સાથે કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના 8થી વધુ કર્મચારીઓ આ ઘટના બાદ આપણે બધું જ મૂકી અને સ્મશાન ગૃહથી ફરાર થઈ ગયા છે. અને આ અંગેની જાણ અમે અમદાવાદ AMC કંટ્રોલ 155-303 ઉપર જાણ કરતા તેઓએ કહ્યું, જાતે જ મેં જાણ કરી હતી, પણ એ લોકોએ એમ કીધું કે આ અમારા વિભાગમાં આવતો નથી, ગટર પાણીની કોઈ ફરિયાદ હોય તો કહો. સાહેબ, આટલી મોટી ઘટના છે, તમે કંટ્રોલમાં અમે જાણ કરીએ છીએ, તમે સંબંધિત અધિકારીઓના અંગેની જાણ કરો, વાકેફ કરો, જેથી કરીને આ ઘટના કેવી રીતે થઈ છે એનું તાગ મળી શકાય, એનું નિરાકરણ લાવી શકાય. પરંતુ છેલ્લા 1 માસથી હાટકેશ્વરના ખોખરા સ્મશાન ગૃહમાં આપણે નવીનીકરણના કારણે વીજનો પુરવઠો ખોરવાયો છે. રાત પડે અંધારું થઈ જાય છે. ખોદેલા ખાડામાં ડાઘુઓને ફરી અને આપણા સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે આવવા જવું પડે છે.